विद्यार्थी मित्रों हेलो केम छो दरेक जन मजा ओके હવે ચેપ્ટર નંબર 7 ની અંદર નિયત સંકલન આપણે ચાલુ કરેલું કયું સંકલન નિયત એટલે કે જેનો પ્રદેશ મર્યાદિત હોય તેવા પ્રકારના વિધેયોનું સંકલન કરવાનું તેની અંદર આપણે સ્વાધ્યાય 7.8 ઘણું આઈએમપી સ્વાધ્યાય સરવાળાના લક્ષ તરીકે અથવા તો વ્યાખ્યાની મદદથી નિયત સંકલન શોધો એ રીતના દાખલા અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય 7.9 એની વાત કરેલી સ્વાધ્યાય 7.9 ની અંદર 1 થી તે 13 દાખલાઓની વાત કરેલી હવે આજે આપણે 14મા દાખલાથી શરૂઆત કરીએ દરેક વિદ્યાર્થીને મેથડ સૂત્રો જે કંઈ આવતું હશે બધું જ યાદ હશે એવું હું ધારી લઉં છું ચલો 14મો દાખલો સંકલન 0 થી 1 2x plus 3 upon 5x square plus 1 5x square plus 1 dx આનું આપણે સંકલન કરવું છે તો સ્વાભાવિક છે કે મારે છેદ અલગ અલગ આપી દઉં તો 0 થી 1 2x upon 5x square plus 1 dx plus संकलन 0 થી 1 3 upon 5x square plus 1 છેદ અલગ અલગ આપી દીધા અલગ અલગ સંકલન પણ આપી દીધું હવે અહીંયા કઈ મેથડ થઈ જશે અહીંયા છેદનું વિકલન ઉપર થઈ જવાનું એટલે અહીંયા જે 5x સ્ક્વેર છે એનું વિકલન 10x થઈ જશે અને 1 નું વિકલન તો 0 થઈ જવાનું એટલે આખા પદનું વિકલન 10x થઈ ગયું તો મારે અહીંયા 10 બનાવવા માટે 5 વડે ગુણતા 5 વડે ભાગતા એટલે સંકલન 0 થી 1 10x upon 5x square plus 1 હવે આ ત્રણ સંકલનની બહાર મૂકી દઈશું ઇન્ટિગ્રેશન 0 થી 1 1 upon 5x square plus 1 અને અહીંયા જે પદ થશે એ x square plus a square નું સૂત્ર થઈ જશે ઉપરના જે 10x છે એના માટે આપણે આ રીતે લખીએ 1 upon 5 0 થી 1 d by dx of 5x square plus 1 છેદમાં 5x square plus 1 dx plus 3 integration 0 થી 1 1 upon 5x square એટલે √5x નો વર્ગ અને 1 નો વર્ગ 1 dx એટલે છેદનું વિકલન ઉપર એટલે 1 upon 5 log mod છેદ એટલે 5x square plus 1 સંકલન ક્યાંથી ક્યાંનું 0 થી 1 નું પ્લસ 3 આખું સૂત્ર થઈ ગયું 1 upon x square plus a square નું તે સૂત્ર મુજબ 1 upon a એટલે 1 upon 1 થઈ જશે tan inverse √5x upon 1 સંકલન ક્યાંથી ક્યાંનું છે 0 થી 1 x નો સહગુણક છેદમાં આવશે x નો સહગુણક છેદમાં એટલે કે 3 upon √5 ક્લિયર હવે આખા પદનું સાદરૂપ એટલે કે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ તો હવે x ની જગ્યાએ 1 મૂકી દઈશું x ની જગ્યાએ 1 મૂકીએ તો 5 plus 1 એટલે કે 6 એટલે કે log 6 માઇનસ લોઅર લિમિટ 0 મૂકી દઉં 0 મૂકું એટલે કે log 1 પ્લસ 3 upon √5 હવે 1 મૂકવામાં આવે 1 મૂકું તો tan ઇનવર્સ √5 થઈ જશે માઇનસ લોઅર લિમિટ 0 મૂકું તો tan ઇનવર્સ 0 હવે log 1 ની કિંમત 0 થઈ જવાની એટલે કે એનો અર્થ એમ થશે તમારો ફાઇનલી જવાબ 1 upon 5 log 6 પ્લસ 3 upon √5 tan ઇનવર્સ √5 કારણ કે tan ઇનવર્સ 0 ની કિંમત 0 ક્લિયર
એટલે આ હતો નિયત સંકલનનો છેદનું વિકલન ઉપર સેટ કર્યું અને આ બાજુ tan ઇન્વર્સ નું સૂત્ર. ચલો આગળનો 15મો દાખલો લઈએ. આગળનો 15મો દાખલો આ રીતે છે. ઇન્ટિગ્રેશન 0 થી 1 x into e raised to x square dx. હવે આની અંદર તમારે આદેશ લેવો પડશે. મેં તમને કીધેલું કે નિયત સંકલનના દાખલાની અંદર આપણે બે વાતો સમજવાની બાકી છે. એક આદેશની રીત અને બીજી ખંડક સંકલનનો નિયમ. નિયત સંકલનના દાખલાની અંદર આદેશ લેવાથી અપર લિમિટ અને લોઅર લિમિટનો ફેરફાર કરવો પડશે. અહીંયા મારે આદેશ લેવાનો છે x² = t. કયો આદેશ લઈશું? x² = t ધારી લઈએ. હવે આનું વિકલન, તો x² નું વિકલન 2x dx = dt, એટલે કે x dx = dt/2. x dx dt/2. ક્લિયર? અહીં સુધી આપણે અનિયતમાં લખતા હતા. હવે નિયત સંકલનમાં બે સ્ટેપ વધી જશે કે આપણી જે લોઅર લિમિટ અને અપર લિમિટ, અત્યારે હાલની પરિસ્થિતિમાં આ લોઅર લિમિટ અને અપર લિમિટ એ ચલ x ની કહેવાશે. કોની કહેવાય? ચલ x ની. હવે આપણે નવો ચલ ધારેલો છે, નવો ચલ t ધારેલો છે, એટલે તમારે લોઅર લિમિટ અને અપર લિમિટ એ ચલ t ના આધારે બદલવી પડે. તો કેવી રીતે બદલાય? સિમ્પલ છે. તમે જે પદ ધારેલું છે, તમે જે કંઈ ધારેલું છે એમાં લોઅર લિમિટ અને અપર લિમિટ વારાફરતી મૂકી દેવાની. તો લોઅર લિમિટ 0, x ની જગ્યાએ મૂકી દો તો 0 નો વર્ગ 0 થઈ જશે, એટલે t બરાબર 0. એટલે એનો અર્થ એમ થશે કે x = 0 મૂકવામાં આવે, કારણ કે આ કોની લિમિટ છે? x ની. x = 0 મૂકી દઈએ તો t = 0. હવે અપર લિમિટ 1, એટલે x = 1 મૂકી દો. x = 1 મૂકવામાં આવે, 1 નો વર્ગ 1 થઈ જશે, એટલે t = 1. ક્લિયર? તો હવે I ઇન્ટિગ્રેશન 0 થી 1, 0 હોય ત્યારે t ની કિંમત 0 આવે છે, 1 હોય ત્યારે પણ t ની કિંમત 1 આવે છે, એટલે 0 થી 1. બધા જ દાખલામાં આવું થાય એવું જરૂરી હોતું નથી. દરેક દાખલામાં અપર લિમિટ લોઅર લિમિટમાં ફેરફાર થઈ શકે. એવું ના વિચારે કે આમાં 0 થી 1 હતું સાહેબ, આમાં 0 થી 1 થયું, શું ફરક પડ્યો? ભાઈ એ તો નવો આદેશ લીધો હતો, કંઈક નવું કંઈક થાત એમ. બરાબર? હવે x into dx, x into dx એટલે dt/2, e raised to x² એટલે e raised to t into dt/2. હવે અહીંયા 1/2 સંકલનની બહાર 0 થી 1 e raised to t dt. હવે e raised to t નું સંકલન તમને બધાને ખ્યાલ છે. e raised to t નું સંકલન e raised to t થશે, અને સંકલન ક્યાંથી ક્યાંનું? 0 થી 1, એટલે 1/2. હવે અપર લિમિટ મૂકી દઈશું, e ની 1 ઘાત માઇનસ e ની 0 ઘાત, એટલે 1/2 e - 1, કારણ કે e raised to 0 એટલે 1 થવાનું, અને e ની 1 ઘાત એટલે e. હવે નિયત સંકલનમાં એક મોટો ફાયદો કયો ખબર છે? આપણે આદેશ લઈએ તો એ આદેશની કિંમત પાછી મૂકવાની જરૂર પડતી નથી. જ્યારે આપણે અનિયતમાં શું કરતા હતા? સંકલન કરી કાઢીએ પછી t ની જગ્યાએ જે આદેશ લીધો હોય તે મૂકતા હતા. આમાં એ મૂકવાનું હોતું નથી. આમાં તો ડાયરેક્ટ લોઅર લિમિટ અને અપર લિમિટ, એટલે અપર માઇનસ લોઅર મૂકી દો, સાદું હોય એટલે કિંમત આવી જાય. ક્લિયર? જો એટલે આ હતો આપણો દાખલા નંબર 15. હવે દાખલા નંબર 16. પણ દાખલા નંબર 16 ઘણો લાંબો છે, એટલે આ જે જગ્યા છે એને અનુરૂપ હું 17મો દાખલો ગણું છું. 17મો દાખલો આ રીતે છે. સંકલન 0 થી π/4 2 sec² x plus x³ plus 2
dx. બહુ સિમ્પલ છે, 1 માર્કનો દાખલો છે. 2sec²x, તો તમને ખ્યાલ છે sec²x નું સંકલન tan x થાય છે. sec²x નું સંકલન tan x, x³ નું સંકલન x⁴/4, આ બેનું સંકલન 2x, ક્યાંથી ક્યાંનું સંકલન 0 થી π/4. હવે પહેલા અપર લિમિટ મૂકી દઉં π/4, x ની જગ્યાએ π/4 મૂકી દઈએ તો 2 tan π/4 ની કિંમત 1 પ્લસ અહીંયા π/4 મૂકી દઉં તો π⁴/4 ની 4 ઘાત એટલે ચોકુ ચોકુ 16, 16 × 16 256 ગુણ્યા 4 પ્લસ 2π/4. ઓકે, એટલે x ની જગ્યાએ મેં શું મૂકી દીધું π/4. હવે માઇનસ લોઅર લિમિટ મૂકવાની. લોઅર લિમિટ કઈ છે 0, પણ લોઅર લિમિટ મૂકીશ x ની જગ્યાએ 0 તો મારા બધા જ પદ 0 જ થવાના, કારણ કે tan 0 એટલે 0, 0/4 0, અહીંયા પણ 0 મૂકી દઉં તો 0, એટલે દરેક પદો 0 થઈ જશે. અને ટૂંકમાં તમારો ફાઇનલી જવાબ આવશે 2 પ્લસ π⁴, 256 ગુણ્યા 4, 6 × 24, 2 5 × 20, 21 22 નો બગડો વધી 4 × 9 × 10 1024 પ્લસ π/2. ક્લિયર? ખ્યાલ આવી ગયો? આ હતો આપણો 17મો દાખલો, 1 માર્કનો નાનકડો એવો MCQ. હજુ પણ એક 18મો દાખલો 1 માર્કનો MCQ જેટલો જ છે. આ રીતે છે 0 થી π sin²x/2 માઇનસ cos²x/2, sin²x/2 માઇનસ cos²x/2. હવે આમાંથી હું માઇનસ કોમન કાઢી કાઢું, એટલે આ રીતે રહેશે 0 થી π cos²x/2 માઇનસ sin²x/2. cos² માઇનસ sin² એટલે cos2 θ નું સૂત્ર થાય છે, પણ અહીંયા x/2 છે એટલે આ cos x નું આખું સૂત્ર થઈ જશે, એટલે 0 થી π cos x dx. અને હવે cos નું સંકલન sin x, ક્યાંથી ક્યાં 0 થી π. હવે અપર લિમિટ π મૂકી દઉં તો sin π ની કિંમત 0, 0 ની કિંમત એ 0, એટલે આખી કિંમત કેટલી આવશે 0. ક્લિયર? કેટલા દાખલા લીધા? 4 દાખલા થયા, 14, 15, 17 અને 18. વચ્ચે 16મો દાખલો છે, એ હવે આપણે ગણીએ. બહુ સ્ટાન્ડર્ડ દાખલો છે 16મો, એટલા માટે હવે આપણે ગણીએ. 16મો દાખલો, સંકલન 1 થી 2 5x² x² + 4x + 3. બહુ સ્ટાન્ડર્ડ દાખલો છે, બરાબર? કદાચ 4 માર્કમાં પૂછાય એવું પણ કહી શકું હું, બરાબર? તો આંશિક અપૂર્ણાંકની રીતનો જ દાખલો છે. તમારે છેદની અંદર જે કંઈ દ્વિઘાત સમીકરણ છે તે ઉપર પહેલા બનાવી દઉં, પછી છેદ અલગ અલગ આપી દઉં. તો 5 સંકલનની બહાર પહેલા તો મૂકી દઉં, આ 5 ને સંકલનની બહાર, એટલે 5 ઇન્ટિગ્રેશન 1 થી 2 x² + 4x + 3 dx. હવે છેદમાં 4x + 3 છે x² ની જોડે, તો આપણે ઉપર 4x + 3 ઉમેરી દઈએ અને 4x + 3 બાદ કરીએ, એટલે x² + 4x + 3 ઉમેરતા અને 4x + 3 બાદ કરી દઉં, છેદમાં x² + 4x + 3. ક્લિયર? ખ્યાલ આવ્યો? જોઈ લો ધ્યાનથી. 4x + 3 ઉમેરતા અને બાદ કરતા. હવે છેદ અલગ અલગ આપી દઈએ. હવે છેદ અલગ અલગ, તો 5 ઇન્ટિગ્રેશન 1 થી 2, આની નીચે આ પદ એટલે 1 dx માઇનસ 5 તો ખરા સંકલનની જોડે 1 થી 2
4x plus 3 upon x square plus 4x plus 3 dx. હવે 5 into 1 નું સંકલન x 1 થી 2 minus 5 integration 1 થી 2 4x plus 3 આના બે અવયવો 3 એકા 3 એટલે x plus 3 x plus 1. એટલે હવે આના માટે આપણે આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરીશું અને આનું તો સંકલન થઈ જશે ઇઝીલી. એકનું સંકલન x 1 થી 2. તો હવે I is equal to 5 into 2 minus 1 અને આ જે આખું સંકલન છે એને આપણે I1 કહી દઈએ. તો I is equal to 5 minus 5I1 આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. શું કહી દઈએ? પરિણામ નંબર 1 કે જ્યાં I1 is equal to integration 1 થી 2 4x plus 3 upon x plus 3 x plus 1 dx. હવે આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરી દઉં તો 4x plus 3 upon x plus 3 into x plus 1. આંશિક અપૂર્ણાંકની રીત યાદ છે કે ભૂલી ગયા? યાદ છે ને? સુરેખ અવયવ. કેવા અવયવો છે? સુરેખ. સુરેખ અવયવ હોય તો આપણે સુધારી લેતા હતા a upon x plus 3 plus b upon x plus 1 અને પરિણામ નંબર 2 કારણ કે પરિણામ નંબર 1 એકવાર અપાઈ ગયું છે એટલે. હવે આનો લસા લઈએ. એટલે 4x plus 3 is equal to a into x plus 1 plus b into x plus 3 અને પરિણામ નંબર 3. હવે x plus 3 is equal to 0 ધારી લઉં. x plus 3 is equal to 0 એટલે x is equal to -3. આ x is equal to -3 ને હું પરિણામ નંબર 3 માં ગોઠવી દઉં. તો પરિણામ નંબર 3 પરથી -3 એટલે -12 વત્તા 3 એટલે -9. અહીંયા -3 plus 1 એટલે -2a એટલે એની ઉપરથી a is equal to 9/2. આવી ગઈ એની કિંમત 9/2 થાય ને? વિચારી જુઓ તમે. a ની જગ્યાએ -3 મૂકી દીધા છે એટલે x ની જગ્યાએ. તો -3 plus 1 એટલે -2 થઈ જવાના ને. હવે b ના છેદમાં શું છે? x plus 1. તો x plus 1 is equal to 0 ધારી લઉં. તો x is equal to -1. x is equal to -1 ને પરિણામ નંબર 3 માં મૂકી દઉં. તો -1 આમાં મૂકી દેવામાં આવે. -4 plus 3 that is -1 આ પર 0 થઈ જશે. -3 plus -1 plus 3 એટલે 2b થઈ જવાનું. એટલે b is equal to -1/2. b ની કિંમત કેટલી આવી? -1/2. બરાબર. એટલે a અને b ની કિંમત આપણે શોધી કાઢી. હવે a અને b ની કિંમત. હવે આ બંને કિંમતોને આપણે પરિણામ નંબર 2 માં મૂકી દઈએ અને જોડે જોડે સંકલને કરી દઈએ. તો હવે આ રીતે પરિણામ નંબર 2 પરથી સંકલન કરીએ તો I1 is equal to સંકલન 1 થી 2 a ની કિંમત 9/2. a is equal to 9/2 upon x plus 3 dx plus integration 1 થી 2 -1/2 upon x plus 1 dx. હવે 9/2 સંકલનની બહાર નીકળી જશે. 9/2 સંકલનની બહાર log mod x plus 3
સંકલન ક્યાંથી ક્યાંનું 1 થી 2 -1/2 સંકલનની બહાર log mod x + 1 ક્યાંથી ક્યાંનું સંકલન 1 થી 2 હવે અપર લિમિટ 2 મૂકી દઉં તો 2 + 3 5 એટલે log 5 1 મૂકી દેવામાં આવે 1 મૂકું તો 4 થઈ જશે એટલે log 4 ક્લિયર ખ્યાલ આવ્યો કે ના આવ્યો અપર લિમિટ 2 મૂકી દઈએ તો 2 + 3 5 અને 1 મૂકીએ તો 4 -1/2 અહીંયા log 2 + 1 3 -log 2 1 મૂકીએ તો 1 + 1 2 હવે આ જે આખું પદ છે એને આપણે પરિણામ નંબર 1 માં ગોઠવી દઈએ ક્લિયર જો તમારે પાછળ જે જવાબ આપેલો છે એ રીતે જવાબની ગોઠવણી કરવી હોય તો પણ થઈ શકે અથવા તો આ જે પદ છે તેને જ તમારે ગોઠવીને લખી કાઢવું હોય તો પણ લખી કઢાય આવી જશે પાછળનો જવાબ જ છે 5/4 અને log 3/2 બસ આ જ છે જવાબ ગોઠવી દઈએ તો આ રીતે 9/2 log 5/4 -1/2 log 3/2 હવે આ કિંમત ક્યાં મૂકવાની પરિણામ નંબર 1 માં ક્યાં મૂકી દઈએ પરિણામ નંબર 1 માં તો પરિણામ નંબર 1 પરથી I is equal to 5 minus 5 into I1 હવે I1 ની કિંમત 9/2 log 5/4 -1/2 log 3/2 ક્લિયર હવે આ 5 છે એનો અંદર ગુણાકાર કરી કાઢો અથવા તો 9/2 કોમન કાઢવા હોય અને એ બધી માથાકૂટમાં ના પડશો ખાલી 2 એકલા કોમન કાઢી કાઢશો તો પણ ચાલશે એટલે 5/2 into 9 log 5/4 log 3/2 ક્લિયર વિચારી જુઓ બરાબર ધ્યાનથી ખૂબ જ સરળતાથી આનો જે જવાબ છે એ 5 minus 5/2 9 into log 5/4 log 3/2 પાછળ પણ આ જ જવાબ આપેલો છે ચોપડીની પાછળ બરાબર કારણ કે આમાં શું ભાઈ ઘાતાંકોની માયાજાળમાં ફસાવાની તમારે કોઈ જરૂર નથી આ કમ્પ્લીટ છે જે જવાબ આવ્યો એને આપણે I1 માં ગોઠવી દીધો ક્લિયર આંશિક અપૂર્ણાંકની રીતનો દાખલો કઈ રીતનો દાખલો હતો આ આંશિક અપૂર્ણાંક બરાબર યાદ છે કે ભૂલી ગયા છો રીત જ આખી સુરેખ અવયવ હતા અને પહેલા તો શું હતું છેદની દ્વિઘાત સમીકરણ ઉપર બનાવવાનું હતું છેદમાં રહેલું દ્વિઘાત સમીકરણ અંશમાં બનાવવાનું હતું અને છેદ અલગ અલગ આપવાનો હતો અને આના માટે x + 3 x + 1 એટલે કે આંશિક અપૂર્ણાંકની રીત ઓકે સ્ટુડન્ટ વ્યવસ્થિત ખ્યાલ આવ્યો કે ના આવ્યો ખ્યાલ આવ્યો દરેકને ઓકે સ્ટુડન્ટ બરાબર હજુ આપણે એના પછીનો દાખલો લઈએ 19મો દાખલો લઈએ કારણ કે 17 અને 18 તો આપણે હમણાં જ જોયેલા 19મો દાખલો ઇન્ટિગ્રેશન 0 થી 2 6x + 3 upon x² + 4 dx હવે છેદ અલગ અલગ આપી દઈશું છેદ અલગ અલગ આપી એટલે ઇન્ટિગ્રેશન 0 થી 2 6x upon x² + 4 dx પ્લસ ઇન્ટિગ્રેશન 0 થી 2 3 upon x² + 4 dx છેદ અલગ અલગ સંકલન આપી દીધું હવે આ 6 છે એ સંકલનની બહાર મૂકીએ પણ હું 6 ને સંકલનની બહાર નથી મૂકતો 3 મૂકું છું કેમ કારણ કે x² નું વિકલન 2x થશે અને 4 નું વિકલન 0 એટલે 3 દુ 6 એટલે 3 ઇન્ટિગ્રેશન 0 થી 2 2x upon
एक्स स्क्वायर प्लस 4 dx प्लस 3 संकलनની બહાર 0 થી 2 1 upon x સ્ક્વેર પ્લસ 4 4 એટલે 2 નો સ્ક્વેર એટલે અહીંયા થઈ જશે x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર નું સૂત્ર જ્યારે અહીંયા છેદનું વિકલન અંશમાં એટલે એક સ્ટેપ લખીશું 0 થી 2 d by dx of x સ્ક્વેર પ્લસ 4 છેદમાં x સ્ક્વેર પ્લસ 4 પ્લસ 3 ઇન્ટિગ્રેશન 0 થી 2 1 upon x square plus a square dx ક્લિયર છેદનું વિકલન અંશમાં એટલે log મોડ છેદ એટલે x square plus 4 ક્યાંથી ક્યાંનું સંકલન 0 થી 2 plus 3 1 upon a એટલે 2 1 upon a tan inverse x upon 2 ક્યાંથી ક્યાંનું સંકલન 0 થી 2 ક્લિયર ચલો હવે અપર લિમિટ મૂકી દઈએ 3 into અહીંયા 2 મૂકી દઈએ તો 2 નો વર્ગ 4 થઈ જશે એટલે 4 plus 4 8 થઈ જશે લોઅર લિમિટ 0 મૂકી દઉં તો 0 plus 4 એટલે 4 થઈ જશે પ્લસ 3/2 અહીંયા 2 મૂકી દઈશું તો tan ઇનવર્સ 1 થઈ જશે 2 upon 2 એટલે tan ઇનવર્સ 1 લોઅર લિમિટ 0 મૂકી દઈએ તો tan ઇનવર્સ 0 થઈ જશે હવે વચ્ચે માઇનસ એટલે ઘાતાંકોનો ભાગાકાર એટલે 3 into log 8 upon 4 એટલે કે 2 પ્લસ 3/2 tan ઇનવર્સ 1 ની કિંમત pi/4 એટલે ટૂંકમાં ફાઇનલી જવાબ આવશે 3 log 2 minus 3 pi/8 ક્લિયર આવો દાખલો આપણે આગળ ગણેલો છે હમણાં છેદ અલગ અલગ અને છેદનું વિકલન અંશમાં ચલો હવે 20મો દાખલો 20મા દાખલાની રકમ આ રીતે ઇન્ટિગ્રેશન 0 થી 1 integration 0 થી 1 x into e raised to x plus sin pi x upon 4 sin pi x upon 4 dx હવે આનું સંકલન કરવું છે તો પહેલા બંનેને અલગ અલગ સંકલન આપી દઈએ બંને પદોને અલગ અલગ સંકલન આપી દઉં તો ઇન્ટિગ્રેશન 0 થી 1 x into e raised to x સંકલન 0 થી 1 sin pi x upon 4 dx અલગ અલગ સંકલન આપી દીધું હવે અહીંયાથી આપણે ખંડસ સંકલનના નિયમનો પણ ઉપયોગ કરી શકીએ અથવા આ જે x છે એની અંદર કારણ કે હવે આપણને એક નિયમ આવડે છે તે મુજબ x minus 1 plus 1 શું કર્યું મેં x ની અંદર એક બાદ કર્યા એક ઉમેરી દીધા પ્લસ ઇન્ટિગ્રેશન 0 થી 1 sin pi x upon 4 dx શું કર્યું આ જે x હતા એમાં એક બાદ કર્યા એક ઉમેર્યા આવું કરવાથી ફાયદો શું થાય તો આનું વિકલન બાજુમાં થઈ ગયું x minus 1 નું વિકલન બાજુમાં બરાબર એટલે એને આપણે આ રીતે લખી શકીએ ઇન્ટિગ્રેશન 0 થી 1 e raised to x x minus 1 plus d by dx of x minus 1 dx પ્લસ હવે આનું સંકલન કરી કાઢું તો સાઈન નું સંકલન શું થઈ જશે માઈનસ cos pi x upon 4 અને છેદમાં x નો સહગુણક અને ક્યાંથી ક્યાંનું સંકલન છે આપણું 0 થી 1 સંકલન ક્યાંથી ક્યાંનું છે 0 થી 1 હવે આનું વિકલન બાજુમાં સૂત્ર યાદ કરો મેથડ યાદ કરો e raised to x fx plus f dash x શું થાય આના બરાબર e raised to x into fx થાય ને યાદ છે ને
તો આપણે એ નિયમ મુજબ આનું વિકલન બાજુમાં થઈ ગયું તો e⁻x ઇન્ટુ વિધેય ક્યાંથી ક્યાંનું સંકલન 0 થી 1. હવે આ માઇનસ સંકલનની બહાર 4/π. હવે 1 મૂકી દઉં, 1 મૂકું તો cos π/4, 0 મૂકું તો cos 0 થઈ જશે. હવે અપર લિમિટ 1 મૂકવામાં આવે તો 1 - 1 0 થઈ જશે. લોઅર લિમિટ 0 મૂકી દઉં તો e⁻0 0 - 1 એટલે -1 -4/π sin cos π/4 ની કિંમત 1/√2, cos 0 ની કિંમત 1. cos 0 ની કિંમત 1 થાય, ખ્યાલ છે ને પહેલા? હા ભાઈ. હવે e⁻0 એટલે 1 અને આ માઇનસ એટલે પ્લસ થઈ જવાનું, +1 -4/√2 ઇન્ટુ પાઈ, માઇનસ પ્લસ 4/π. આ તમારો ફાઇનલી જવાબ કહેવાય. અથવા તો આ 4 છે એટલે 2 દુ 4 એટલે 2√2 કરી કાઢો તો પણ ચાલે. 2√2/π પ્લસ 4/π આ લખો તો પણ ચાલે. ક્લિયર? અને આ ખંડક સંકલનની રીતે ગણશો તો પણ સાચું છે, અને આ રીતે એક ઉમેરતા અને એક બાદ કરવાની રીતે ગણશો તો પણ સાચું છે. કોઈ પણ રીતે દાખલો ગણશો જવાબ આ જ આવશે. બરાબર? કારણ કે નિયત સંકલનની અંદર જવાબ નિશ્ચિત હોય. તમે કોઈ પણ આદેશ લો, કોઈ પણ રીતનો ઉપયોગ કરો, પણ નિયત સંકલનની અંદર જવાબ બદલાતો નથી. નિયત સંકલનનો જવાબ બદલાતો નથી. કોઈ પણ રીતે દાખલો ગણો તો જવાબ બધા માટે એક જ સરખો આવશે. જ્યારે અનિયતમાં શું હતું કે આપણે કોઈ વિદ્યાર્થી x sin θ ધારે તેનો જવાબ અલગ હોય, કોઈ વિદ્યાર્થી x cos θ ધારે તેનો જવાબ અલગ હોય. જ્યારે નિયત સંકલનમાં એવું હોતું નથી. નિયત સંકલનની અંદર કોઈ પણ આદેશ લેવામાં, કોઈ પણ રીતે દાખલો ગણો તો જવાબ સરખો જ આવવો જોઈએ. ઓકે? હા, તો આપણું સ્વાધ્યાય 7 પોઈન્ટ કયું હતું? હા, હજુ 2 MCQ બાકી છે. 7.9 ના 20 દાખલા પૂરા થયા. MCQ લઈએ. સ્વાધ્યાય 7.9 ની અંદર 21મો ઇન્ટિગ્રેશન 1 થી √3 dx upon 1 plus x square dx upon 1 plus x square એટલે x square plus 1 થયું કહેવાય. એટલે 1 upon x square plus a square નું સૂત્ર તો 1 upon a tan inverse એટલે tan inverse x upon a એટલે 1 છે એટલે tan inverse x. ક્યાંથી ક્યાંનું સંકલન? 1 થી √3. તો પહેલા √3 મૂકી દઉં તો tan inverse √3 minus tan inverse 1. tan inverse √3 ની કિંમત એટલે કે π/3 થશે અને આ થશે π/4. tan inverse 1 ની કિંમત π/4. હવે 12 લસાઈ જશે એટલે કે 4π - 3π એટલે π/12. વિકલ્પ આવશે π/12 એટલે ડી વિકલ્પ આવે છે. જો 22મો MCQ ઇન્ટિગ્રેશન 0 થી 2/3 dx upon 4 plus 9x square. આમાં પણ આ જ રીતે, પણ આ દાખલાની અંદર કંઈક આ સ્ટેપ થોડું ગોઠવી દઉં. 0 થી 2/3 1 upon આ 3x નો સ્ક્વેર થઈ જશે અને 4 એટલે 2 નો વર્ગ એટલે 1 upon x square plus a square નું સૂત્ર, tan inverse નું સૂત્ર થયું 1 upon a એટલે 2 tan inverse 3x upon 2 અને x નો સહગુણક છેદમાં x નો સહગુણક 3. ક્યાંથી ક્યાંનું સંકલન? 0 થી 2/3.
હવે 1/6 એમ ના એમ. હવે 2/3 અહીંયા મૂકી દઉં, x ની જગ્યાએ 2/3 મૂકું તો tan ઇનવર્સ 1 માઇનસ tan ઇનવર્સ 0 અને tan ઇનવર્સ 1 ની કિંમત π/4 એટલે તમારો જવાબ આવશે π/24. બરાબર, π/24 એટલે સી વિકલ્પ સેટ થાય છે. આ હતું આપણું સ્વાધ્યાય 7.9. ખૂબ જ સારું સ્વાધ્યાય હતું, બહુ સહેલા દાખલા હતા. હવે એની આગળ તમને ઉદાહરણ આપેલા છે, ઉદાહરણ પણ તમે જ ગણી કાઢજો. ઉદાહરણ નંબર 27. ઉદાહરણ નંબર 27 એ જે કંઈ ઉદાહરણ છે એની અંદર 4 દાખલા આપેલા છે. બહુ સહેલા દાખલા મને દેખાય છે, એટલે એ દાખલા પણ તમારે ગણવાના છે. ચલો હવે આગળનું સ્વાધ્યાય લઈએ. સ્વાધ્યાય 7.10. સ્વાધ્યાય 7.10 ના દાખલા પણ ઘણા સહેલા છે, એક કઈ અઘરા છે નહીં. તો પહેલો દાખલો ઇન્ટિગ્રેશન 0 થી 1 x upon x square plus 1 dx. x square plus 1 કઈ મેથડ થઈ કહેવાય? છેદનું વિકલન અંશમાં, એટલે 2 વડે ગુણી કાઢીએ, 2 વડે ભાગી કાઢીએ. એટલે 1/2 0 થી 1 2x upon x square plus 1 dx. તો 1/2 integration 0 થી 1 d by dx of x square plus 1 છેદમાં x square plus 1 એટલે છેદનું વિકલન અંશમાં થઈ ગયું. તો log mod છેદ એટલે 1/2 log mod x square plus 1 ક્યાંથી ક્યાંનું સંકલન 0 થી 1. હવે અપર લિમિટ 1 મૂકી દઈએ, 1 નો વર્ગ 1 પ્લસ 1 2 0 મૂકી દઉં તો log 1 અને log 1 ની કિંમત 0 એટલે આપણો જવાબ આવશે 1/2 log 2. ક્લિયર? બીજો દાખલો, બીજો એ પણ ઘણો સહેલો દાખલો છે. ઇન્ટિગ્રેશન 0 થી π/2 ઇન્ટિગ્રેશન 0 થી π/2 વર્ગમૂળની અંદર sin 5 અને ઇન્ટુમાં cos raised to 5 cos ની 5 ઘાત 5 d5 એટલે આમાં ચલ કયો કહેવાય? 5 કહેવાય. બધા દાખલામાં x થીટા t આવું કંઈક આવતું હતું, એ રીતે અહીંયા તમારી જોડે 5 છે. 5 એ ચલ છે, બરાબર, થીટાના સ્વરૂપે. તો હવે આ દાખલાની અંદર આપણે sin 5 t² નો આદેશ લઈશું. sin 5 t² નો આદેશ લેવો છે. તો sin નું વિકલન cos 5 થઈ જવાનું, એટલે એનો અર્થ એવો થયો કહેવાય કે મારે cos ની 5 ઘાત છે એને જરાક છૂટી પાડવી પડે. તો 0 થી π/2 વર્ગમૂળની અંદર sin 5 cos ની 4 ઘાત ઇન્ટુમાં cos 5 d5. હવે cos ની 4 ઘાત એટલે cos સ્ક્વેર નો પણ સ્ક્વેર લખાશે, એટલે 0 થી π/2 વર્ગમૂળની અંદર sin 5 cos સ્ક્વેર નો પણ સ્ક્વેર એટલે કે એની જગ્યાએ હું લખી દઉં 1 માઇનસ sin સ્ક્વેર 5 એનો સ્ક્વેર ઇન્ટુમાં cos 5 d5. ક્લિયર? હવે આપણે આદેશ લઈએ. કયો આદેશ લઈશું? sin 5 t² નો આદેશ લેતા. હવે આનું વિકલન કરીએ તો sin નું વિકલન cos 5 d5 2t dt. થઈ ગયું વિકલન. sin 5 નું વિકલન cos 5 d5 અને t² નું વિકલન 2t dt. હવે નિયત સંકલન છે એટલે અપર લિમિટ લોઅર લિમિટ બદલવી પડશે તમારે.
તો આની લોઅર લિમિટ 0 છે એટલે અહીંયા 5 ની જગ્યાએ 0 મૂકી દઈશું તો 5 ઇઝ ઇક્વલ ટુ 0 તો sin 0 ની કિંમત 0 એટલે t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 એટલે એનો અર્થ એવો થશે t ઇઝ ઇક્વલ ટુ 0. હવે અપર લિમિટ પાઈ બાય 2 છે. અપર લિમિટ કઈ છે પાઈ બાય 2 તો હું 5 ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 મૂકી દઉં 5 ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 તો sin પાઈ બાય 2 ની કિંમત 1 થઈ જશે એટલે t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 તો t ઇઝ ઇક્વલ ટુ 1. હવે તમારા મગજમાં એક વિચાર આવશે કે t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 છે તો t ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 ન થાય સાહેબ? તમારી વાત સાચી છે પણ હું એવું કહું છું કે આપણું સંકલન 0 થી 1 એટલે લોઅર લિમિટ 0 છે તો એની અપર લિમિટ એ કેવી હોય લોઅર લિમિટ કરતા વધારે. અપર લિમિટ એ લોઅર લિમિટ કરતા વધારે હોવાની છે. આપણી લોઅર લિમિટ 0 આવી છે 0 એ કેટલી આવી છે 0 તો હવે અપર લિમિટની વેલ્યુ એ 0 કરતા મોટી જ હોવાની છે એટલે t બરાબર +1 જ લઈશું. ક્લિયર? ઓકે. હવે આની અંદર કિંમતો મૂકી દઈએ તો i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 2 એની જગ્યાએ 0 એ 0 અને પાઈ બાય 2 એ 1 એટલે 0 થી 1 sin 5 એટલે t સ્ક્વેર એટલે t થઈ જશે 1 માઇનસ sin 5 એટલે t સ્ક્વેર અને એનો પણ સ્ક્વેર છે એટલે t ની 4 ઘાત એનો પણ સ્ક્વેર ઇન્ટુ 2t dt ઇન્ટુ 2t dt. ક્લિયર? વિચારી જો બરાબર. cos 5 d5 એટલે 2t dt અને મેં sin 5 ઇઝ ઇક્વલ ટુ t સ્ક્વેર આદેશ લીધો છે એટલે t ની 4 ઘાત. હવે આ 2 એ સંકલનની બહાર મૂકી દઈશું આ t અને આ t એટલે t સ્ક્વેર થઈ જશે 1 માઇનસ t ની 4 ઘાત નો વર્ગ એટલે 1 માઇનસ 2t ની 4 ઘાત t ની 8 ઘાત dt. હવે આ t સ્ક્વેર નો અંદર ગુણાકાર કરી દઉં તો 0 થી 1 t સ્ક્વેર માઇનસ 2t રેઝ ટુ 6 પ્લસ t રેઝ ટુ 9 સોરી 10 t રેઝ ટુ કેટલા થઈ જશે 10 t સ્ક્વેર 4 plus 2 6 and 10. ઓકે રાઈટ. ક્લિયર? એટલે t સ્ક્વેર નો અંદર ગુણાકાર કરી દીધો. હવે આનું આપણે સંકલન કરી દઈએ. ક્લિયર? ખ્યાલ આવ્યો? એટલે 7.10 પણ ઘણું સહેલું જ છે કશું કંઈ અઘરું છે નહીં. બરાબર? પણ આપણે નિયત સંકલનનો કોન્સેપ્ટ સમજવા ઉપર આધારિત દાખલા વધારે છે. સંકલન કરીએ તો t સ્ક્વેર નું સંકલન તો 2m ને m આ 2m ને m t સ્ક્વેર નું સંકલન t ક્યુબ અપોન 3 માઇનસ 2t ની 6 ઘાત છે એટલે t ની 7 ઘાત અપોન 7 પ્લસ t ની 10 ઘાત એટલે t ની 11 ઘાત અપોન 11 અને 0 થી 1. હવે અપર લિમિટ મૂકી દઈએ અને પછી લોઅર લિમિટ એટલે કે t ની જગ્યાએ પહેલા 1 મૂકી દઈશું આપણે તો t ની જગ્યાએ 1 મૂકીએ એટલે આપણો જવાબ આવશે આ રીતે. t ની જગ્યાએ પહેલા શું મૂકી દેવાનું 1 એટલે 1/3 આગળના 2 m ના m રાખીશું આપણે એમાં કોઈ ફેરફાર આપણે કરવાનો નથી. ક્લિયર? તો જો આ રીતનું આખું પદ સેટ થશે 1 મૂકી દઈએ તો 1/3 2/7 પ્લસ 1/11 અને લોઅર લિમિટ 0 મૂકી દઉં તો બધા જ પદો 0 થઈ જવાના છે. તો હવે આટલાનું જ મારે સાદુરૂપ આપવું પડશે તો 7 તરી 21 21 ગુણ્યા 11 કેલ્સીની મદદથી મારે આનો લસા લેવો પડશે તો 7 તરી 21 અને 11 એટલે 231 થાય છે. કેટલા થાય છે 231 એટલે કે તમારો ફાઇનલી જવાબ કંઈક આ રીતે આવે છે. આગળના 2m ના m આનું બધાનું સાદુરૂપ આપતા 16/232
16/231 સોરી ગુણાકાર 231 છે કેલ્સીની મદદથી કરેલું છે આખું સાદરું એટલે 16/32/231 ક્લિયર ખ્યાલ આવે દાખલામાં એટલે કે કહેવાનો અર્થ એમ હતો કે વર્ગમૂળ હતું દાખલામાં શું હતું વર્ગમૂળ હતું એટલે મારે t² નો આદેશ લેવો પડે ક્લિયર ચલો ત્રીજો દાખલો છે 0 થી 1 sin inverse 2x upon 1 plus x square dx 1 plus x square dx ખૂબ જાણીતો દાખલો તમારો કયો આદેશ લઈશું વિચારો આ જ રીતના દાખલા આપણે આગળ અનિયત સંકલનમાં ચલાયેલા છે અથવા તો બીજા ચેપ્ટરની અંદર પણ આપણે આવું કંઈક વિચારેલું છે કે મારે સાઇન ઇનવર્સ દૂર કરવો હોય તો કયો આદેશ લઈ શકાય તો કયો આદેશ લઈએ વિચાર આવ્યો સૂત્ર બનશે કોઈ ત્રિકોણમિતિનું કોઈ સૂત્ર બનવું જોઈએ તો આમાં x tan θ નો આદેશ લઈશું x tan θ નો આદેશ લઈએ તો આનું વિકલન કરીશું તો dx tan નું વિકલન sec² θ dθ ક્લિયર હવે અપર લિમિટ લોઅર લિમિટ બદલવી પડે તો 0 થી 1 એટલે આ 0 લિમિટ કોની કહેવાય ચલ x ની એટલે x 0 લઈએ x 0 તો tan θ 0 અને tan θ 0 એટલે this implies θ 0 થવાના કારણ કે θ tan inverse 0 આ રીતે થાય ને θ tan inverse 0 અને tan 0 ની કિંમત 0 જ થાય છે એટલે θ ની વેલ્યુ 0 થઈ જશે હવે અપર લિમિટ x 1 એટલે tan θ 1 tan θ 1 એટલે θ tan inverse 1 અને tan inverse 1 ની કિંમત π/4 એટલે θ π/4 ક્લિયર હવે આ વેલ્યુ આપણે આમાં મૂકી દઈએ 0 થી 1 એટલે 0 થી π/4 તો I integration 0 થી 1 sin inverse 2x x ની જગ્યાએ tan θ upon 1 plus tan square theta અને dx ની વેલ્યુ sec² θ dθ ક્લિયર હવે અહીંયાથી આ સૂત્ર થઈ ગયું આખું કોનું સૂત્ર થઈ ગયું કહેવાય sin 2θ નું સૂત્ર થઈ ગયું કહેવાય કોનું સૂત્ર થઈ ગયું sin 2θ sec² θ dθ હવે sin ઇનવર્સ અને sin દૂર થઈ જશે sin ઇનવર્સ અને sin દૂર થઈ જશે એટલે ઇન્ટિગ્રેશન 0 થી 1 2θ sec² θ dθ sin ઇનવર્સ અને sin દૂર થઈ જશે એટલે 2θ sec² θ હવે 2 સંકલનની બહાર એટલે 0 થી 1 θ sec² θ dθ ક્લિયર હવે આ બંને વચ્ચે ખંડશ સંકલનનો નિયમ કયો નિયમ ખંડશ સંકલનનો નિયમ બોલો કોને u કહીશું ને કોને v કહીએ તો થીટા ને u અને sec² θ ને v કહી દઉં કારણ કે sec² θ નું સંકલન sec² θ નું સંકલન tan θ થાય અને થીટાની સાપેક્ષે વિકલન 1 થવાનું એટલે થીટાને હું u કહી દઉં અને sec² θ ને v કહી દઉં તો આ રીતે થશે 2 અચળ હવે આખો નિયમ એપ્લાય કરું છું નિયમ આ રીતે છે u અચળ v નું સંકલન માઈનસ મોટું સંકલન મોટા કૌંસમાં du/dx અને v નું સંકલન અને ફરીથી સંકલન આ આપણો ખંડશ સંકલનનો નિયમ પણ આ નિયમ આપણે નિયત સંકલન 0 થી 1 માં વાપરી રહ્યા છીએ તો શું કરવાનું આખો નિયમ વપરાઈ જાય
આખે આખો નિયમ વપરાઈ જાય પછી લોઅર લિમિટ અને અપર લિમિટ મૂકવાની. ક્લિયર? આખું બધું જ પતી જાય પછી અપર લિમિટ અને લોઅર લિમિટ મૂકી દેવાની. તો જો થીટા એમના એમ sec સ્ક્વેર થીટાનું સંકલન માઇનસ મોટું સંકલન મોટા કૌંસમાં d થીટા અપોન d થીટા, કારણ કે u એટલે થીટા, v એટલે sec સ્ક્વેર થીટા d થીટા અને એનું પણ સંકલન એટલે થીટા. ક્યાંથી ક્યાંનું સંકલન? 0 થી 1. 0 થી 1. ધ્યાન રાખજો, અંદરના કોઈ પણ સંકલનને લિમિટ આપતા નહીં. અંદરના કોઈ પણ સંકલનને લિમિટ આપતા નહીં. બરાબર? આ રીતે જ લખવું ખૂબ સહેલું પડશે. આમ તો બીજી પણ એક રીત છે, તમારે કદાચ આ નિયમ આ રીતે લખવો હોય થીટા ઇન્ટુ sec સ્ક્વેર થીટા d થીટા. આ પહેલું પદ છે, એને લિમિટ આપી દો, એને લિમિટ આપી દો 0 થી 1 માઇનસ મોટું સંકલન છે એને લિમિટ આપી દો d થીટા અપોન d થીટા ઇન્ટિગ્રેશન sec સ્ક્વેર થીટા d થીટા d થીટા. એટલે આ રીતે પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય. પણ હું મોટા ભાગે આ રીતે જ વધારે લખવાનું પસંદ કરું છું, કારણ કે વચ્ચે કદાચ સંકલન આમાં કદાચ મુકાઈ જાય કાં તો આમાં મુકાઈ જાય તો ભૂલ પડે. બરાબર? આમાં નિયમ એવો છે કે જે પહેલું પદ છે એના આખા પદને લિમિટ અને જે મોટું સંકલન છે એને લિમિટ. અંદરના સંકલનને લિમિટ આપવાની નથી. બરાબર? પણ આ બધી ભૂલ પડે એના કરતા આપણે આખે આખો નિયમ વાપરી દેવાનો, આખો નિયમ પતી જાય એટલે લિમિટ મૂકી દેવાની. આ સહેલું પડે તમને. બરાબર? ઓકે, ચલો હવે સંકલન અને વિકલન કરી દઈએ. તો 2m ના m થીટા sec સ્ક્વેર થીટાનું સંકલન tan થીટા, થીટાનું થીટા પ્રત્યે વિકલન 1 sec સ્ક્વેર થીટાનું સંકલન tan થીટા d થીટા અને 0 થી 1. ओ या बहुत बड़ी गड़बड़ी हो गई, बहुत मोटी भूल થઈ ગઈ મિત્રો. 0 થી 1 લિમિટ તો બદલવાની રહી ગઈ. 0 થી π/4 હતી ભાઈ, અહીંયા π/4 આવે. 0 થી π/4, 0 થી π/4, 0 થી π/4, 0 થી π/4. સારું થયું અત્યારે જ જોઈ લીધું, કશો વાંધો નહીં. 0 થી π/4. ओके, कोई बात नहीं. 2m ના m थीटा इंटू tan थीटा माइनस tan નું સંકલન, tan નું સંકલન log mod sec थीटा, log mod sec थीटा. ક્યાંથી ક્યાંનું સંકલન? 0 થી π/4. હવે 2 ઇન્ટુ અપર લિમિટ π/4 મૂકી દઉં તો અહીંયા π/4. tan π/4 ની કિંમત 1 log sec π/4, sec π/4 એટલે √2 માઇનસ લોઅર લિમિટ 0 મૂકી દઉં તો આખું પદ 0, sec 0 ની કિંમત 1 એટલે log 1. ક્લિયર? અને આ 2 છે એનો અંદર ગુણાકાર કરી દઉં તો 2 π/4 માઇનસ 2 ઇન્ટુ log √2 અને આ પદ આખું 0 થઈ ગયું. એટલે ટૂંકમાં તમારો જવાબ આવશે π/2, આ 1/2 ઘાત એટલે કે log 2 થઈ જશે ને. ખબર પડી કે ના પડી? નહીં પડી હોય કોકને, કશો વાંધો નહીં. આ 2 m ના m, આ log, આ √2 એટલે 2 ની 1/2 ઘાત કહેવાય. 1/2 ને આગળ લાવી દો તમે, 1/2 ને આગળ લાવી દો આ રીતે. log 2 એટલે આ 2 ઉડી ગયા એટલે શું થયું? π/2 માઇનસ log 2. ક્લિયર? તો આ પણ એક બહુ સારો દાખલો હતો. જોજો, લિમિટ મારી જેમ તમે ભૂલ ના કરી દેતા, તમે મારી જેમ ભૂલ ના કરતા. તો મારી જેમ ભૂલ કરશો તો મને તો મેં તો સુધારી કાઢ્યું, પણ તમારું શું થશે પરીક્ષામાં? બરાબર? તો
આપણો આ રીતે x tan થીટા ધારીને આખો દાખલો થશે. હા, ખંડક સંકલનનો નિયમ હતો. ખંડક સંકલનનો નિયમ આખો એપ્લાય કરી દેવાનો અને પછી છેલ્લે લિમિટ મૂકી દેવાની. આ સૌથી સહેલી રીત પડશે. ક્લિયર? દાખલો લઈએ. આગળના દાખલાની અંદર ચોથો દાખલો આ રીતે છે. ઇન્ટિગ્રેશન 0 થી 2 x under root of x plus 2 dx. હવે આ લોકોએ રકમની અંદર એવું લખ્યું છે કે x plus 2 બરાબર t² નો આદેશ લો. પણ એવું કોઈ જરૂરી છે નહીં કે તમારે આદેશ લઈને જ દાખલો ગણવો. બરાબર? તમને એવું થતું હોય કે હું આની આગળ આમાં 2 ઉમેરતા અને 2 બાદ કરતા અને એ રીતે દાખલો ગણશો તો પણ જવાબ આવશે. હવે હું તો અહીંયા આદેશ લઉં છું કારણ કે એમની સૂચનાનું પાલન કરી રહ્યો છું. x plus 2 is equal to t² ધારી લઈએ. આદેશ લીધો એટલે વિકલન કરીશું. તો dx is equal to x નું તો 1 થઈ જશે, 2 નું 0 થઈ જશે, t² નું 2t dt. એટલે dx is equal to 2t dt. હવે લોઅર લિમિટ અને અપર લિમિટ બદલી કાઢીએ. લોઅર લિમિટ 0 છે એટલે x ની જગ્યાએ હું 0 મૂકી દઉં. x is equal to 0 એટલે એનો અર્થ એવો થશે t² is equal to 2 અને t² is equal to 2 એટલે t is equal to √2 લખીશું. શું લખીશું? t is equal to only √2, not a plus or minus. કેમ? કારણ કે t² છે આ પદ. એટલે આની અંદર વર્ગમૂળની અંદર x plus 2 બરાબર t છે. એટલે વર્ગમૂળ હંમેશા ધન જ હોઈ શકે. બરાબર? હવે x is equal to 2 મૂકી દઈએ. તો t² is equal to 2 plus 2 4 એટલે કે t is equal to 2. આમાં પણ અપર લિમિટ લોઅર લિમિટ કરતા વધારે જ લઈશું. તો હવે I is equal to integration 0 થી 2 એટલે √2 થી 2 થી 2. હવે x is equal to t² minus 2 વર્ગમૂળમાં x plus t એટલે t² એટલે t, dx એટલે 2t dt. હવે આ 2t નો અંદર ગુણાકાર કરી દઉં તો √2 થી 2 અંદર ગુણાકાર કરી દઉં અથવા તો પહેલા તો 2 ને બહાર કાઢી મૂકીએ આપણે. આ 2 બહાર નીકળી જશે. એક સ્ટેપ વધારે લખીએ. આ 2 સંકલનની બહાર t² into t² minus 2 dt. और t² નો અંદર ગુણાકાર √2 થી 2 તો t ની 4 ઘાત minus 2t² dt. હવે સંકલન કરી દઈશું આપણે. તો t ની 4 ઘાતનું સંકલન થશે t ની 5 ઘાત upon 5 2t² એટલે 2t³ upon 3. ક્યાંથી ક્યાંનું સંકલન? √2 થી 2. હવે પહેલા અપર લિમિટ મૂકી દઈએ. 2 મૂકી દઈશું તો 2 ની 5 ઘાત એટલે 32 upon 5. જોજો સંખ્યાઓ થોડી મોટી આવતી થઈ છે. કોઈ વાંધો નહીં, ધ્યાનથી લખીશું તો ભૂલ પડશે નહીં. ચલો પહેલા 2 એટલે 2 ની 5 ઘાત એટલે 32 upon 5 માઇનસ અહીંયા 2 મૂકીએ તો 2 ની 3 ઘાત 8 8 દુ 16 upon 3. ક્લિયર? માઇનસ લોઅર લિમિટ √2 ની 5 ઘાત √2 એટલે કેટલા થઈ જશે? 4√2 થશે. કેટલા થશે? 4√2 upon 5. વિચારી જુઓ તમે. હવે અહીંયા √2 મૂકીએ તો √2 ની 3 ઘાત એટલે 2√2 અને આગળના 2 એટલે કેટલા થઈ જવાના? 4√2 upon 3. 4√2 upon 3. ક્લિયર?
ખ્યાલ આવે ને? √2 મૂકી દઈએ તો √2 ની 3 ઘાત એટલે 2√2 અને આગળના 2 એટલે 2 દુ 4 થઈ ગયા ને 4√2/3. ચલો હવે આનો લસા લઈશું અથવા તો ઉપરથી 16 કોમન લઈએ તો 2/5 -1/3 એટલે 5 તરી 15 3 દુ 6 - 5 6 માંથી 5 જાય તો 1 એટલે કે 16/15 વિચારી લો 3 દુ 6 6 - 5 ઓકે બરાબર. એટલે આનું સાદુરૂપ થશે 16/15. કેટલું થશે આનું સાદુરૂપ? 16/15. વિચારવું હોય તો વિચારી જુઓ તમે તમારી રીતે. આમાં હું 4√2 બહાર કાઢી લઉં એટલે 1/5 -1/3. હવે આનો પણ 15 લસા આવશે એટલે 3 - 5 એટલે 4√2 - 2/15 એટલે -8√2/15. આનું સાદુરૂપ કેટલું થશે? માઇનસ 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 પ્લસ 8√2/15. ક્લિયર? હવે છેદમાંથી 15 લસા આવશે. છેદમાંથી 15 લસા 15 લસા આવશે તો આ રીતે લખાશે 2 * 16 + 8√2/15. 8 કોમન નીકળી જશે. 8 કોમન નીકળે એટલે 8 દુ 16. 8 કોમન નીકળે એટલે 8 દુ 16. 16/15. 8 કોમન એટલે 2 + √2 થાય ને? 8 કોમન નીકળે એટલે 2 + √2. હજુ પણ આમાં એક સ્ટેપ વધારે લખો તો લખાય √2 કોમન કાઢો. શું કોમન કાઢવું? √2. તો √2 + 1 એટલે 16√2/15 ઇન્ટુમાં √2 + 1. ઓકે, પાછળ ચોપડીની પાછળ આ જ જવાબ આપેલો છે. ક્લિયર? ધ્યાન રાખજો સાદુરૂપ આપવામાં ભૂલ થાય નહીં. ખૂબ શાંતિથી સાદુરૂપ આપવાનું. બરાબર? હવે તમે આ જ દાખલો મેં તમને કીધું ને 2 ઉમેરતા 2 બાદ કરતા અને વર્ગમૂળમાં x + 2. આપણે આવી વાત ક્યાં કરેલી? સ્વાધ્યાય 7.2 માં કરેલી. આવા 2-3 દાખલા હતા, યાદ કરો. બરાબર? આનો અંદર ગુણાકાર કરી કાઢો, પછી સંકલન કરી કાઢો, તોય તમારો જવાબ આ જ આવશે. ધ્યાન રાખજો, મેથડ બદલાય તોય નિયત સંકલનનો જવાબ એનો એ જ રહે છે. પછી તમે એવું ના કહેતા કે જવાબ ના આવ્યો. બરાબર? ચલો આગળ પાંચમો દાખલો. પાંચમો દાખલો આ રીતે છે. ઇન્ટિગ્રેશન 0 થી π/2 sin x upon 1 plus cos square x. બહુ સિમ્પલ દાખલો છે. sin x upon 1 plus cos square x જોઈ શકાય છે કે હું cos x = t આદેશ લઈ લઉં. cos x = t તમારી વાત પૂરી થઈ જાય. cos x = t આદેશ લેતા cos નું વિકલન -sin x dx = dt. અને એની ઉપરથી લખાશે sin x dx - dt. sin x dx - dt. હવે લોઅર લિમિટ અને લોઅર લિમિટ અને અપર લિમિટની અદલાબદલી કરીશું. લોઅર લિમિટ 0 છે તો x = 0. તો cos 0 ની કિંમત 1. x = π/2 મૂકી દઉં. અપર લિમિટ cos π/2 તો cos π/2 ની કિંમત 0 થઈ જશે. તો હવે I = ઇન્ટિગ્રેશન સંકલન ક્યાંથી ક્યાંનું થઈ ગયું વિચારી જુઓ તમે. I = 0 થી π/2 તો 0 એ 1 અને π/2 એ 0 એટલે 1 થી 0 થયું. ગભરાઈ ના જતા હો તમે. કેવું સાહેબ તમે તો લોઅર લિમિટ ઓછી હોય ને અપર લિમિટ વધારે, આ કેમ ઊંધું થયું? ટેન્શન ના લેશો. કેમ?
કારણ કે sin x dx is equal to minus dt. એટલે અહીંયા શું આવ્યું ખબર છે? minus dt upon 1 plus cos square x એટલે 1 plus t square. આગળ શું આવ્યું છે? માઇનસ. હવે વાત યાદ કરો, એક નિયમ મેં તમને સમજાયેલો, a થી b fx dx is equal to અપર લિમિટ લોઅર લિમિટ ની અદલાબદલી કરો એટલે આગળ માઇનસ આવે. આવો નિયમ મેં તમને કીધેલો, અપર લિમિટ અને લોઅર લિમિટ ની અદલાબદલી કરો એટલે આગળ માઇનસ આવે. તો એ જ લોજિક મારે અહીંયા લગાડી દઉં. આ માઇનસ કાઢવું છે મારે, તો અપર લિમિટ લોઅર લિમિટ ની અદલાબદલી કરું એટલે આગળ માઇનસ આવશે અને આ માઇનસ પ્લસ થઈ જવાના. એટલે 0 થી 1 1 upon t square plus 1 dt. વિચારી જો વાતને, અપર લિમિટ લોઅર લિમિટ ની અદલાબદલી કરીએ એટલે આગળ માઇનસ આવશે એટલે માઇનસ માઇનસ શું થઈ જવાનું? પ્લસ. આ કોનું સૂત્ર થઈ ગયું? tan ઇન્વર્સ t. ક્યાંથી ક્યાંનું સંકલન? 0 થી 1. પહેલા 1 મૂકી દો એટલે tan ઇન્વર્સ 1 minus tan ઇન્વર્સ 0. pi by 4 minus 0 એટલે pi by 4. ક્લિયર? બહુ સહેલો દાખલો હતો, પાંચમો. એટલે ચોથો અને પાંચમો, ચોથો સહેલો હતો, પાંચમો પણ સહેલો છે. બરાબર? હવે એની આગળ છઠ્ઠો દાખલો લેવાનો છે, પણ છઠ્ઠો દાખલો ઓકે આટલામાં નહીં આવે. બરાબર? આના પછીના બોર્ડ સાફ કરવું પડશે. હવે છઠ્ઠો દાખલો લઈએ. છઠ્ઠો દાખલો આ રીતે છે, ઇન્ટિગ્રેશન 0 થી 2. ક્યાંથી ક્યાંનું? 0 થી 2 dx upon x plus 4 minus x square. અને એવો જ સાતમો પણ દાખલો છે. તો કઈ રીતનો દાખલો થયો? અંતિમ પદ શોધવાનો દાખલો થયો ને, દ્વિઘાત સમીકરણ છે. તો પહેલા હું માઇનસ કોમન કાઢીશ, તો 0 થી 2 1 upon x square minus x minus 4 dx. શું કર્યું? માઇનસ કોમન કાઢી લીધા એટલે માઇનસ x સ્ક્વેર ના પ્લસ, પ્લસ x ના માઇનસ x અને 4 ના માઇનસ 4. હવે આનું અંતિમ પદ શોધી કાઢીએ. આનું અંતિમ પદ કયું આવશે? મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો મધ્યમ પદનો વર્ગ એટલે x સ્ક્વેર upon 4 into પ્રથમ પદ એટલે x સ્ક્વેર ઉડી જશે એટલે 1/4. એટલે 1/4 ઉમેરતા અને 1/4 બાદ કરતા. શું કર્યું? 1/4 ઉમેરતા અને 1/4 બાદ કર્યા. ક્લિયર? તો હવે એની ઉપરથી શું લખી શકાશે? તો 16 ને 17 એટલે માઇનસ ઇન્ટિગ્રેશન 0 થી 2. આ થઈ જશે x minus 1/2 નો હોલ સ્ક્વેર minus 17 upon 4 dx. ક્લિયર? હવે આમાંથી હું માઇનસ ને કોમન કાઢું એટલે આગળનો માઇનસ જતો રહે. એટલે 0 થી 2 1 upon 17 upon 4 એટલે √17 upon 2 નો હોલ સ્ક્વેર માઇનસ x minus 1/2 નો હોલ સ્ક્વેર dx. બોલો કયું સૂત્ર થયું? 1 upon a square minus x square નું સૂત્ર થયું કે ના થયું? કયું સૂત્ર? 1 upon a square minus x square. શું થાય આના બરાબર? 1 upon 2a log mod x plus a upon x minus a. ધ્યાન રાખજો, a square minus x square એટલે ઉપર પ્લસ વાળો અવયવ અને છેદમાં માઇનસ વાળો અવયવ. તે સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. 1 upon 2a એટલે √17 upon 2 log mod x minus 1/2 plus √17 upon 2 છેદમાં x minus 1/2 minus √17 upon 2.
એટલે ઉપર પ્લસ વાળો અવયવ અને છેદમાં માઇનસ વાળો. ક્યાંથી ક્યાંનું સંકલન છે? 0 થી 2. ક્યાંથી ક્યાંનું સંકલન? 0 થી 2. હવે અહીંયાથી આ 2 2 તો ઉડી જવાના. 2 2 ઉડી જશે એટલે શું આવશે? 1/√17 log મૂળ 2 નો લસા એટલે 2x - 1 પ્લસ √17 છેદમાં 2x - 1 માઇનસ √17. ક્યાંથી ક્યાંનું સંકલન? તો 0 થી 2 નું. 0 થી 2. ક્લિયર? હવે ઉપર આપણે અપર લિમિટ મૂકી દઈએ અને પછી લોઅર લિમિટ. હવે અહીં સુધી તો આવડી જશે તમને. અહીંથી ખૂબ જ ધ્યાનથી લખવાનું છે, ભૂલ પડવી જોઈએ નહીં. ચલો પહેલા 2 મૂકી દઈએ તો 2 દુ 4, 4 ઓછા 1 એટલે 3. એટલે 1/√17 log શું થઈ જશે? 3 પ્લસ √17 છેદમાં અહીંયા પણ 3 માઇનસ √17. થાય ના થાય? આખું પદ શેમાં છે? માનાંકમાં જ છે. પાછું ધ્યાન રાખજો, આખું પદ પાછું માનાંકમાં જ છે. હવે લોઅર લિમિટ મૂકી દઉં 0. લોઅર લિમિટ 0 મૂકું તો 0 - 1 એટલે -1 પ્લસ √17 -1 માઇનસ √17. ક્લિયર? ઓકે. સારું. હવે આપણે એવું કરીએ છીએ કે આ બંનેમાંથી એટલે છેદમાંથી હું માઇનસ કોમન કાઢી કાઢું છું. કારણ કે √17 એનું વર્ગમૂળ 17 નું વર્ગમૂળ અને 3 તેમાં 17 નું વર્ગમૂળ વધારે આવવાનું 3 પોઈન્ટ સમથિંગ થાય. એટલે હું આ રીતનું એક સેટિંગ કરી દઉં છું. 1/√17 log મૂળ. અહીંયા તો પ્લસ એટલે કોઈ પ્રશ્ન છે નહીં. એટલે √17/3 √17 - 3. આવું કરવાથી ફાયદો એક જ થશે કે માઇનસની માથાકૂટ રહેશે નહીં. અને આખું પદ માનાંકમાં જ છે. આખું પદ કેવું છે? માનાંકમાં જ છે. એટલે માઇનસનો માનાંક તો પ્લસ જ થઈ જવાનો. એ જ લોજિક હું અહીંયા વાપરી દઉં. log અહીંયા √17 ઓછા 1 અહીંયા છેદમાંથી માઇનસ કોમન કાઢી લઉં તો √17 પ્લસ 1. ક્લિયર? ઓકે. બીજી વાત હવે વચ્ચે માઇનસ એટલે ઘાતાંક કોણો શું થઈ જાય? ભાગાકાર થાય. એટલે હું ઘાતાંક કોણો ભાગાકાર કરું તો 1/√17 log મૂળ √17 પ્લસ 3/√17 માઇનસ 3. હવે આના છેદમાં આખું પદ આવવાનું કે નહીં આવવાનું? આ આખું પદ આના છેદમાં આવે કે ના આવે? આ રીતે. તો આ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. એટલે કે હું આ રીતે લખી શકું √17 પ્લસ 3 √17 પ્લસ 1 અને છેદમાં √17 માઇનસ 3 √17 માઇનસ 1. વિચારી જો આખું પદ તમે. વચ્ચે માઇનસ એટલે ઘાતાંકોનો ભાગાકાર, પણ આ પદ છેદનો છેદ જશે અંશમાં. બરાબર? હવે આ બે કૌંસનો હજુ પણ ગુણાકાર કરવો પડશે. log મૂળ √17 એટલે 17 પ્લસ 3 √17 અને 1 એટલે કે ટૂંકમાં આ √17 નો 1 જોડે એટલે √17 આવશે અને આ 3 √17 એટલે 4 √17 અને 3 ને 1 3 3 1 3. એ જ રીતે છેદમાં વિચારો √17 એટલે 17 માઇનસ √17 ના સમજણ પડે એક સ્ટેપ વધારે લખજો. બરાબર? માઇનસ 3 √17 અને 3 1 3. તો 1/√17 log માનાંકમાં 17 ને 3 20 પ્લસ 4 √17 17 ને 3 20 માઇનસ 4 √17. ક્લિયર? આ રીતનું આખું પદ આવ્યું. હજુ પણ પાછળનો જવાબ આવો નથી. હજુ પણ તમારે છેદની કરણી લેવી પડશે.
પણ એ પહેલા ઉપરથી 4 કોમન કાઢી લો, આમાંથી પણ 4 કોમન કાઢી લો, એટલે 1/√17 log મૂળ 4 કોમન નીકળે એટલે 5 + √17 છેદમાં 5 - √17. ક્લિયર? અને હવે છેદની અનુબદ્ધ કરડી એટલે 1/√17 log માનાંકમાં 5 + √17 છેદમાં 5 - √17 ઇન્ટુમાં 5 + √17 છેદમાં 5 - √17. શું કર્યું? 5 - √17 વડે ગુણતા અને ભાગતા. ક્લિયર? તો હવે આ પદ થઈ જશે 5 + √17 નો વર્ગ થઈ જશે, એટલે 1/√17. જોજો કે ભૂલ નહીં થઈ ને, બરાબર છે. log માનાંકમાં 5 + √17 નો વર્ગ છેદમાં 5 - √17 ને 5 અહીંયા પ્લસ આવે, પ્લસ એક અવયવ માઇનસ અને એક અવયવ પ્લસ, એક અવયવ માઇનસ ને એક અવયવ પ્લસ, એટલે શું થઈ જશે? 25 - 17. ક્લિયર? હવે ઉપરના પદનું હજુ વિસ્તરણ કરીશ ત્યારે હું જવાબ સુધી પહોંચીશ. જબરદસ્ત કસરત થઈ ગઈ ભાઈ. હવે આનું વિસ્તરણ કરું પણ આ ખોખું પડ્યું નાનું, બરાબર? કશો વાંધો નહીં, આપણે બધું સેટિંગ પાડી નાખીએ છીએ ગમે તેનું, એટલે દાખલા અહીં લખીએ 1/√17 log. હવે આમાં માનાંક નહીં કરો તોય ચાલશે. કેમ? કારણ કે 5 + √17 એ ધન સંખ્યા જ છે અને એનો વર્ગ કરીએ તો પણ ધન સંખ્યા, અને 25 - 17, 25 માંથી 17 બાદ કરીશું એટલે 7, એ પણ કેવી સંખ્યા થવાની છે? ધન સંખ્યા થવાની છે, બરાબર? સોરી 8 આવશે. તો આનું વિસ્તરણ કરી દઉં એટલે 25 + 5 × 10 √17 + 17. ઓકે, અને છેદમાં 8. તો 1/√17 log 25 ને 17, 7 ને 7 માં 12 બગડો વધી પડી, 2 ને 3 ને 4 42 પ્લસ 10√17 છેદમાં 8. હવે અને ફાઇનલી છેદમાંથી તમારે એટલે અંશમાંથી તમારે 2 કોમન કાઢવા પડે. 2 કોમન કાઢો એટલે 21 પ્લસ, એટલે તમારો ફાઇનલી જવાબ આવશે 1/√17 log. 2 કોમન કાઢી લઉં, 21 + 5√17/4. આ જવાબ આવ્યો તમારો ફાઇનલી. દાખલો કેવો હતો ભાઈ? ખાલી અંતિમ પદ શોધવાનો જ દાખલો હતો ને. ખાલી શું શોધવાનું હતું? અંતિમ પદનો જ હતો. સંકલન તો આટલું જ થયું, બરાબર? સંકલન તો આટલું જ થયું, સમજો ને? બાકી બધી આંકડાઓની માયાજાળ હતી આખી. ફરીથી એકવાર જોઈ લો. આમ તો ખ્યાલ આવી જ ગયો છે, પણ છતાં પણ પહેલા માઇનસ કોમન કાઢી લીધા એટલે x² - x - 4. ત્યાર પછી અંતિમ પદ શોધી કાઢો. અંતિમ પદ આવે છે 1/4 ને 1/4 ઉમેરતા 1/4 બાદ કરતા, અને આ જે થશે 17/4. હવે માઇનસ અંદર લઈ જાઉં એટલે આ રીતનું પદ ગોઠવાઈ જશે. એટલે a² - x² નું સૂત્ર 1/2a log મૂળ ઉપર પ્લસ વાળો અવયવ અને છેદમાં માઇનસ વાળો. આનો લસા લીધો એટલે 2x - 1 + √17, 2x - 1 - √17. 0 થી 2 નું સંકલન. અપર લિમિટ મૂકી દઈએ, 2 મૂકી દીધા તો 2 × 4 = 1 એટલે 3 + √17 અને 3 - √17, અને 0 મૂકી દઈએ તો -1 + √17 -1 - √17. ક્લિયર? હવે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે માનાંકની અંદર મેં ધન સંખ્યા પહેલેથી જ સેટ કરી લીધી છે, બરાબર? એટલે √17 + 3 અને √17 - 3
માઇનસ કોમન કાઢીએ પણ માનાંક છે એટલે પ્લસ થઈ જશે. એ જ રીતે અહીંયા પણ માઇનસ કોમન કાઢ લઉં એટલે પ્લસ. હવે વચ્ચે માઇનસ એટલે ઘાતાંકોનો ભાગાકાર, એટલે આ પદ ક્યાં જશે? અંશમાં. આ પદ ક્યાં આવી જશે? છેદમાં. આ બે કૌંસનો ગુણાકાર કરી દીધો મેં, આ બે કૌંસનો મેં ગુણાકાર કરી દીધો. 17 ને 3 20 પ્લસ 4√17, એ જ રીતે છેદમાં. આમાંથી 4 કોમન નીકળી ગયા, આમાંથી પણ 4 કોમન, એટલે 5 પ્લસ √17, 5 માઇનસ √17. છેદની અનુબદ્ધ કરણી એટલે 5 પ્લસ √17 વડે ગુણતા અને ભાગતા. તો ઉપરનું પદ શું થઈ જશે? 5 પ્લસ √17 નો સ્ક્વેર, અને છેદમાં બે અવયવ, એક અવયવ માઇનસ, એક અવયવ પ્લસ, એટલે 25 માઇનસ 17. અને આનું વિસ્તરણ કરી દીધું. 25 પ્લસ 10√17 પ્લસ 17. ઓકે, અને 25 માંથી 17 બાદ કરો એટલે 8. મેં અહીંયાથી માનાંક કાઢી નાખ્યો, કારણ કે આ બધું ધન જ થઈ ગયું છે. હવે માનાંકને લઈને ફરવાની કોઈ જરૂર નથી. ઓકે, આનું સાદુરૂપ 25 અને 17 એટલે 42, 10√17 છેદમાં 8. બે કોમન કાઢી નાખીએ એટલે 21 પ્લસ 5√17/4. ક્લિયર? એટલે કે આ આપણો ફાઇનલી જવાબ સુધી આપણે પહોંચવું પડે. ક્લિયર? તો હવે આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. આજે આપણે સ્વાધ્યાય 7.9 ને પૂરું કર્યું, અને સ્વાધ્યાય 7.10 ના 1 થી 6 દાખલાનો અભ્યાસ કર્યો. ઓકે, આટલું હોમવર્ક વ્યવસ્થિત કરજો. આગળની રીતોનું રિવિઝન પણ કરતા રહેજો, કે જેથી કરી કે સંકલન મગજની અંદર કમ્પ્લીટ થઈ જાય. ઓકે વિદ્યાર્થીઓ, અહીં સુધી રાખીએ છીએ. હોમવર્ક કરજો અને સૂત્રોનું પણ રિવિઝન કરતા રહેજો. ઓકે ફ્રેન્ડ, બાય.